યુરોપના દેશ સ્પેનમાંથી એક કરુણ સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ડોબા પ્રાંતમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 21 લોકોના મોત નીપજ્યા છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ખાઈ ગયા હતા. મુસાફરોને બારીના કાચ તોડી અને બહાર કાઢવાની ફરજ પડી હતી. જો મોતની આ સફરનો કંપારી છૂટી જાય તેવો રિપોર્ટ. રવિવારની રાત સ્પેન માટે કાળી સાબિત થઈ છે. માલગાડીથી મેડ્રિડ તરફ જઈ રહેલી એક ખાનગી કંપનીની ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી જઈ અને બાજુની લાઇન પર જતી રહી હતી, જ્યાં સામેથી આવી રહેલી સરકારી એવીઈ ટ્રેન સાથે તેની સીધી જ ટક્કર થઈ ગઈ હતી. બંને ટ્રેનમાં અંદાજિત 500 જેટલા મુસાફરો સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય. અકસ્માત બાદ ટ્રેનની અંદર ધુમ્મસ અને ધુમાડો ભરાઈ જતા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી. લોકોએ હથોડા વડે બારીઓ તોડી અને લોહીલુહાણ હાલતમાં બહાર નીકળવાની ફરજ પડી હતી. સ્પેનના પરિવહન મંત્રીએ આ ઘટનાને અત્યંત વિચિત્ર ગણાવી છે, કારણ કે ટ્રેક માત્ર થોડા મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો. હાલમાં આર્મી અને રેડ ક્રોસ દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. 73 જેટલા ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્પેનના વહીવટી તંત્રએ તમામ ટ્રેન સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ મોટી દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.